ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થરાદ ખાતે વિનામૂલ્યે પંખી પરબ તેમજ પંખી માળાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે અબોલા પશુ પંખીની હાલત ખરાબ થઈ જતી હોય છે. ત્યારે જીવદયા પ્રેમી સંસ્થા શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ થરાદ ખાતે વિનામૂલ્યે પંખી પરબ તેમજ પંખી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અગાઉ પણ વાવ અને સુઈગામ ખાતે આ રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિશાલસિંહ ગોહિલ ખીમાણાવાસના જણાવ્યા પ્રમાણે દાતાશ્રીઓના સહયોગથી આવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય સહયોગ જીવદયા પ્રેમી ગૌ ભક્તનો રહ્યો હતો. ત્યારે આ સેવામાં લાલાભાઈ પ્રજાપતિ, મિતભાઈ ખત્રી, પ્રવીણભાઈ ચૌહાણ, દર્શતભાઈ દરજી, હિતેશસિંહ ગોહિલ, અનિલભાઈ વજીર, અશોકભાઈ પ્રજાપતિ તથા શેનલ યુવક મંડળ થરાદનો સહયોગ રહ્યો. રિપોર્ટ નરસિંહભાઈ દવે, લુવાણા, કળશ, થરાદ.